જનરલી આજકાલ એવું થઈ રહ્યું છે કે કોઈને કંઈ પણ શારીરિક તકલીફ પડે તો એ સૌથી પહેલાં તો ગૂગલ બાબા અને બીજી અમુક જે ઇન્ફોર્મેટિવ એપ્લિકેશન્સ છે એનો સહારો લે છે. ત્યાંથી શું માહિતી મળે છે? ત્યાંથી તમારી તકલીફ કેટલી ડેન્જર છે, કેટલા કોમ્પ્લિકેશન્સ રહેલા છે અને તમારી શારીરિક તકલીફને લગતા જેટલા પણ જોખમો છે એ બધાના આર્ટિકલ્સ તો મળી જ જાય છે. પણ એક મિનિટ, આનાથી સારવાર મળી જાય છે? ના. તો શું મળે છે? ઓવર થિંકિંગ, એન્ઝાયટી અને સ્લીપલેસ નાઇટ્સ. તો પછી ટ્રીટમેન્ટનું શું? યસ, એક્ઝેક્ટલી. ટ્રીટમેન્ટ તો મળશે ડૉક્ટર જોડેથી. ડૉક્ટરનો શું રોલ હોય છે? ડૉક્ટર તમારી હિસ્ટ્રી લેશે, તમારા રિપોર્ટ્સ ચેક કરશે અને તમારું ચેકઅપ કરીને સાચું ઇન્ટરપ્રિટેશન કરીને તમારા માટે યોગ્ય સારવાર આપશે. આ જે ઇન્ટરનેટના જુદા જુદા પ્લેટફોર્મ્સ છે એ તમારી તકલીફોને લગતો એક ઓવરઓલ આઈડિયા આપે છે, એક સ્ટોર્ડ ઇન્ફોર્મેશન આપે છે, પરંતુ દરેકની તકલીફ અલગ અલગ હોય છે, તેની માત્રા પણ અલગ અલગ હોય છે, દરેક વ્યક્તિ અલગ અલગ હોય છે અને તેની ટ્રીટમેન્ટ પણ અલગ અલગ હોય છે. હેલ્થ માટે સૌથી જરૂરી છે રાઇટ ટ્રીટમેન્ટ, જે મળે છે રાઇટ ઇન્ફોર્મેશન તરફથી, વિચ કમ્સ ફ્રોમ રાઇટ સોર્સિસ. હે ને? જય શ્રી કૃષ્ણ.